તો ઘરે હતા, ઘરેથી આવી જાય અમારે, કારણ કે ઘરે છે ને ગરમી એટલી થાય છે ને વાત ન બતાવે, તમારે આવી જાય. મહાદેવર કેમ છો? ઓકે, તમે બધા મજામાં રહેશો ને? મજામાં રહે તો મજા માં રહેવાનું. ફરી એકવાર અમારા નવા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. કેટલા દિવસ પછી વ્લોગ ચાલુ છે, કારણ કે છે ને હમણાં તો ભાઈ છે ને કામે વહી ગયા, તો ઓફિસ જવા મળે, કારણ કે આરામ કરે 15 દિવસ, પણ હવે 3-4 દિવસ છે ને ઓફિસે લાગી એટલે ટાઈમ નથી મળતો વ્લોગમાં. પાછો કન્ટિન્યુ 7 દિવસ ઘરે છું, કારણ કે શનિ રવિની રજા છે અને સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર 5 દિવસની મારી ટુર્નામેન્ટ છે. ICT 11 સિઝન 4 સુરતમાં રમવાની છે, એટલે ત્યાં રમવા જવાનું છે. એટલે 5 દિવસ આપણે નેટ આરામ કરવાનું છે, એટલે લોક પાસે આપણે કન્ટિન્યુ આવ્યા રાખશે. એટલે તેના માટે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને. આજે શનિવાર નાઇટમાં ગયો હતો ને આજે રજા છે, એટલે ભાઈ હુજી હોતા નથી, કારણ કે છે ને ટપ્પુ ગઈ હતી બહાર, એટલે મને પછી બોલાવે ફોન કરી, મારી ખરીદી થઈ ગઈ, કપડાં લેવાના હતા. જો તમને બતાવું હું, જો આપણી કપડાની ખરીદી થઈ ગઈ છે. ત્યારમાં છે ને સ્ટોક થઈ ગયો પાછો કપડાનો, કારણ કે કપડાનો આપણને છે ને પહેલેથી બહુ શોખ છે. એટલે આપણી ખરીદી થઈ ગઈ છે. ટપ્પુની બાકી છે, ટપ્પુને લઈને જાવ છો બહાર, ભાગી ગયો છે 1 2. તું તો પણ અહીં મોટે મોટે બાંધીને. તડકો કેવો છે બહાર? વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું. કેમ લાગે વરસાદ આવશે? સારું, હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તમારે છે ને 7 દિવસ બ્લોગ આવવાના છે, અને અમારી ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે અમારા બ્લોગ છે ને નવા તમને મળ્યા રાખે, તેના માટે તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અત્યારે આવી ગયા છે KBC મોલમાં, જો અને કપડાં લેવા માટે જવાનું છે. આપણે ઉપર જવાનું છે, રિયલ 99 દુકાન. આ એ દુકાનનું કામ જ ચાલે છે. ક્યાંથી જવાનું ખબર છે? તું આગળ હાલવા મળે એટલે કહું, તને ખબર છે? જોયું છે? ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે ને. મસ્ત શોપિંગ બની ગયું છે. જો અત્યારે નીકળી જાય બે નવરા કપડાં લેવા માટે, શોપિંગ કરવા માટે. હા તો જો બહુ ઉતાવળ લાગે તારે તો. સરસ લ્યો. તો કપડાની શોપિંગ થઈ ગઈ છે. બે આ હું રોકડાની અને રિયલ 99, જો 2 જગ્યાએ કપડાની શોપિંગ ટપ્પુ કરીને મારી તો થઈ ગઈ, એની થઈ ગઈ. જો તારા ભૂખ્યા રહેલા આવી જાય પાણીપુરી ખાવા માટે. વાગી ગયા છે એટલે 2:30 વાગે. તડકા પાણીપુરી ખવાય, ઠંડુ પીવાનું થઈ જાય તો પાણીપુરી ખાવા આવી જાય, કારણ કે એની ખરીદી થઈ જાય, મારી ખરીદી થઈ ગઈ. તો તારી પહેલાં મારી ખરીદી થઈ જાય ને. સવારની વાત છે ને, ખરીદીમાં ટાઈમ વહી ગયો. બપોર તો પડી ગઈ, 2 વાગી જાય હવે. બરોબર, પણ હવે ક્યાં નેટ આરામ જ છે ને, ક્યાં કંઈ કામ કોઈ જાણ છે નાઇટ કરીને હું ક્યારનું હું હતું. તારા લીધે મારો લીધો, એટલે ભાઈ જલ્દી આપણે લઈ નકર બ્લોક સાઈડમાં રહી જાય. કપડાં મૂકી દે એમ ટેબલે. સારું, હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં મને રહી જાય. બીજો ખાવાની જ હોય ને. તો પાણીપુરી ખાઈ પછી તો તડકો એટલો છે ને વાત જ ન હોય, કારણ કે કેટલું ટેમ્પરેચર, તડકો કેટલો છે. પછી આવી જાય તો ઠંડી ઠંડી થોડા પેલા સિંગ કોલા સિંગ વેમ તો અત્યારે શું આવે આખો ટેસ્ટ અલગ હોય. મસાલો નહીં આવે. એ તો મસાલો તો નાખી દે, થોડા કઈ ના પડે, પણ અલગ જ લાગે. આનો ટેસ્ટ કંઈક અલગ લાગે. જો ના ના, બે મિક્સ કરીને પીને તો ખબર પડે. પણ મિક્સ કરીને નાખે જ નથી. સિંગ કોલા અને સિંગ વેમ તો બે મિક્સ કરી પીવાય, સ્વાદ બધા કરતા અલગ આવે. પીવી છે રહી ગયા ભાગી ગયા સ્થળને. તો આપણો છે આ ફોટો. હું પહેલાં મારા ફોટાના જ દર્શન કરું છું, પછી મારે મોર્નિંગ થાય છે. એટલે ખરીદી કરી એવા છે, તો થાકી ગઈ હોઈ ગયા હતા. તો કપડાં આપણા લઈને વૈયા, બાકી તો સચમાં બધું લઈને વૈયા હોટલમાંથી. હવે શાંતિ. અને હવે 2 દિવસ છે ને આવો આરામ છે. સોરી, 2 દિવસ નહીં, આમ તો કેટલા દિવસ? 7 દિવસ ક્યાં, 5 દી મેચ રમવા જવાનું. આમ છે ને હવે 3 વાગે નાઇટમાં થયો, એટલે હવે નીંદર એટલે આપણે હવે હોઈ જવાનું. મસ્ત મજાને હોઈ જાય ને આપણે છે ને હવે જાગીને પછી વ્લોગમાં મળીએ. તો મિત્રો આપણે હોઈ ગયા હતા 4 વાગે, કારણ કે હું જો તો નાઇટમાં છે આખો દિવસ છે ને આટા માર્યા, એટલે કે શોપિંગ કરવાની થઈ ગયા 4 વાગે. મસ્ત મજાનો હોઈ ગયો તો જાગીને જોયું ને તો ભાગી જાય રાતના. રાતના 9:30 10 વાગે તો રાઈ ગયો, ખબર ન પડે કે રાત પડી ગઈ ઘડીમાં, કારણ કે તો પાછું કુલર ચાલુ કરીને ગયું ઠંડુ, એટલે મસ્ત મજાની નીંદર આવી ગઈ. 10 વાગી જાય, 10 વાગે રાઈ જાય ને ખબર પડે કે 10 વાગી આવો. અત્યારે ટપ્પુ બનાવે જમવાનું, કારણ કે નીંદર એટલી આવતી નથી. નાઇટમાં ગયો એટલે ભૂતો નહોતો, એટલે અત્યારે તો ટપ્પુ જમવાનું બનાવે છે રાગી દીધી. હા, 10 વાગે જમવાનું હોય ટપ્પુ. હે તો નીંદર કેવી આવી ગઈ? મને તો હું સૂતો જ નહોતો, કારણ કે આખો દિવસ આપણે આટા માર્યા નકર ખરીદી કરવા જઈએ, એટલે બટાકાનું શાક બનાવે છે 10 વાગે ખાઈને. હવે ક્યાં જવાનું છે? તો આરામ. હે એવું છે? એવું હોય રાત પડે એટલે દિવસ પડે. સરસ સરસ, સારું, હાલો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી.
વાગી ગયા તો 12 તો 12 વાગે બહાર જાય છે તો એમાં કોણ બહાર જાય 12 વાગે અડધું ગામ તો હોઈ ગયું છે ગામડે જે બધા હોઈને એક નીંદર પૂરી કરી નાખી હોય ને આપણે ત્યાં 12 વાગે બહાર જઈએ હોય શેરીમાં બધા હોઈ જાય લાઇટ કરી કેમેરો બહુ ક્લીન નથી તો શેરીમાં બધા હોઈ ગયા છે તેમાં કોઈ જાગતું નથી અહીંયા બધા હોટલમાં આપણે બહાર જાય એટલે કેમેરો કેમ ખુલ્લો લાગે છે હા અરે કેમેરો ક્લીન નથી એટલે સારું બધા તો ઘરે હતા ઘરેથી આવી જાય બહાર કારણ કે ઘરે ગરમી એટલી થાય છે ને વાત ન બધા તમે તો આવી જાય એટલે કાપોદરા બ્રિજ ઉપર બેસવા માટે એ તો કેટલા વાગે ખબર 12:30 12:30 થવા આવ્યા છે ને તો કેન્ડી લીલી લીધી આપણે મેંગો આ કઈ ખાધું ચોકડાવાળી ત્યારે મોઢું ઓલું નહોતું ચોકડાવાળી કરીને કદાચ બરફવાળી ખાવાની એટલે બહુ મજા આવે હે કઈ મજા આવે એવું છે મને તો આમ નો મજા આવે મને તો આજ મજા આવે બરફવાળી જ છે આ ઓરેન્જ લાગે છે અસલ કલર છે ને ડુપ્લિકેટ કલર લાગે હે પવન કેવો ઠંડો એટલો બધો ન આવતો ખબર પેલા આયા હતા પણ આવે છે એક નંબર ને આવે છે ઘર કરતા મજા આવે બગા આખા ઘરે જવું તો મજા આવી ગઈ બેવાની મજા આવી ગઈ બગા આ તો ખાતો ને બેઠી એટલે આવે તો ક્યાં થોડી કે બહાર એમને ખાટલો નાખીને વહી જાય કે મજા મસ્ત મજા નો મજા આવે કેમ આ હોય તો કે આખો દિવસ આખી રાત વાહન ચાલુ છે ને દિવસે વધારે તો વધારે વધી જાય રાત્રે પણ એમ નહીં રાત્રે તો કોઈ 1-2 વાગે શાંત થઈ જાય ને વાર એ અત્યારમાં છે બાકી શાંત થઈ જાય ને 1-2 વાગે ને બંધ થતા 12 હવે તો તું તો અહીં કેમ 1-2 વાગે આવે આપણે બે 1-2 વાગે એક જ વાગમાં આવ્યો હા તો 2 વાગે હાલ ને 1 વાગે નહીં તો બંધ થઈ કાંઈ નહીં આપણે ઘર રેડી થાય ઘરે જઈને ભૂલી જવાનું હોય એ તો બહારથી તો ઘરે આવી જાય તો કેટલો દોઢ ભાગી ગયો છે અને એને તો આ બધા કપડાં આપણા બધા કાઢને કારણ કે છે ને એ કપડાં લાવીને બધા ચેક કરે છે તેનો બતાવું ટપું તને કપડાં જો એ બતાવવાનું ના પાડે કારણ કે છે ને કે તમે બતાવી દો ને તો બધા એ કે જોઈ જાય પછી કે મજા ન આવે એટલે બતાવવાનું ના પાડે થોડા ચેક કરે છે ને સુઈ જવાનું છે કારણ કે વાગીએ દોઢ ને કાલે સન્ડે છે એટલે ટેન્શન તો નથી કારણ કે કાલે રવિવાર છે કાલે હાવ નેટ આરામ 5 દી તે મજા છે ક્રિકેટ રમવા જવાનું છે ને એક નંબર સોમવારથી ચાલુ થાય છે 6 થી 10 તારીખે તમે પણ આવવાનું ભૂલશો નહીં મજા આવે છે એવું છે એટલે બધા ઇન્ફ્લુએન્સર ભેગા થવાના છે હાર હું તો પહેલી વાર કારણ કે આ 3 વર્ષ સિઝન 4 છે સિઝન 3 તો વહી ગયું છે હું એક વાર નથી હું ફર્સ્ટ વાર લાવું છું શું કેવું લાગે કોઈ જાણકારી એ તો કપડાં ચેક કરવા મળી આવી છે ને તો એને લેડીઝને કેવું એટલે ચેક કરવા પડે આવીને અમારે તો એકવાર તો દુકાનો જોઈ લીધા ને પસંદ આવી જાય ઓકે પછી જ્યારે પહેરવાની થઈ આ તો અને એને પાછો એકવાર નહીં 2-3 વાર ચેક કરજો આપણે તો એકવાર ચેક કરી લીધું હાલો પતી ગયો હાલો દુકાન ચેક કરી લીધું ઓકે ડન જ્યારે પહેરવાથી કાઢવાનું અહીંયા તો ન્યાય ચેક કરે ઘરે આવીને 2 વાર જો પછી એક દીમાંથી આગળ